નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર। મિત્રો, ખાદ્ય તેલ હવે 9 સ્ટાન્ડર્ડ પેક સાઇઝમાં જ મળશે, કારણ કે કંપનીઓને વોલ્યુમ સાથે વજન લખવું પણ જરૂરી, જ્યારે 3 મહિનામાં નવા નિયમો પણ લાગુ થશે। સુરેન્દ્રનગરમાં 34 પશુ દવાખાના, જ્યારે 17 સારવાર કેન્દ્રો કાર્યરત અને ગત વર્ષે મિત્રો 1.32 લાખથી વધુ પશુઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી અને 1472 પશુપાલકોને 73 લાખની સહાય પણ ચૂકવવામાં આવી હતી। કેનેરા બેંક ઉપર આરબીઆઈએ 41.8 લાખનો દંડ ફટકાર્યો, જ્યારે કેવાયસી ડેટા અપલોડ કરવામાં મોડું અને ચાલુ ખાતાઓને ઇનઓપરેટિવ જાહેર કરવા બદલ મોટી કાર્યવાહી। મિત્રો, આ અઠવાડિયે સોના અને ચાંદીના કિંમતોમાં ભારે ગાબડું જોવા મળ્યું, કારણ કે ચાંદીમાં 6000 થી વધુ અને સોનામાં 2200 રૂપિયાનો મોટો ઘટાડો થયો। પાટણની સિદ્ધરહેમ સોસાયટીમાં પીવાનું પાણી બન્યું ઝેર, જ્યારે લેબ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો આવ્યો સામે, કારણ કે 10,000 થી વધુ લોકોના સ્વાસ્થ્ય ઉપર તોળાયું મોટું જોખમ। જૂનાગઢ મનપામાં મોટો ફિયાસ્કો, જ્યારે 1.25 કરોડના વૃક્ષારોપણ કૌભાંડના આક્ષેપથી મોટો ફફડાટ અને 1400 રૂપિયાનું એક વૃક્ષ અને પાણી પાવાનો ખર્ચ 72 લાખ રૂપિયા દર્શાવ્યો। ત્યારબાદ મિત્રો, બાબા બાગેશ્વરે કહ્યું, ભારતમાં હવે દોસ્ત જેહાદ શરૂ થયું, જ્યારે હનુમાનજીની પૂજાની વાત કરવી અંધવિશ્વાસ છે, તો મિત્રો ચાદર ચડાવવી અને કેન્ડલ પ્રગટાવવી પણ અંધવિશ્વાસ છે। ફરી એકવાર મિત્રો, ગુજરાતમાં 24 કલાક ભારે પવન સાથે વરસાદનું યલો એલર્ટ, જ્યારે સત્તાવાર ચોમાસાનું આગમન 15 જૂન આસપાસ થશે અને મિત્રો 41.5 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર જોવા મળ્યું। અમદાવાદમાં મર્ડર મિસ્ટ્રી પાછળ નીકળ્યું 60 લાખનું નકલી નોટોનું કૌભાંડ, જ્યારે વટવા પોલીસે કર્યો મોટો પર્દાફાશ। દિલ્હીમાં મિત્રો કોકરોચ જનતા પાર્ટીનું મોટું આંદોલન, જ્યારે અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોટો મોરચો। ભારતનો યુવાન કોઈની કઠપુતળી નહીં બને, જ્યારે કોકરોચ જનતા પાર્ટી ઉપર ભાજપ પ્રમુખ નીતિન બનીનનો મોટો પ્રહાર। ત્યારબાદ મિત્રો, કોકરોચ જનતા પાર્ટીનું કેન્દ્રને 7 દિવસનું અલ્ટિમેટમ, જ્યારે શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો દેશભરમાં આંદોલન થશે। મોદી સરકાર સામે કોંગ્રેસનું મોટું હલ્લાબોલ, જ્યારે દેશભરમાં જન આંદોલનનું એલાન, જ્યારે 20 જુલાઈએ જંતર મંતરમાં દેખાવ। અંબાજીમાં તળાવમાં નહાવા પડેલા 2 સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત, જ્યારે કોન્ટ્રાક્ટર ઉપર ગંભીર આરોપ। બીજા એક મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગોંડલના શ્યામળા તળાવમાં ડૂબી જતા મામા ફોઈના 3 બાળકોના કરુણ મોત, જ્યારે જૂનાગઢથી મહેમાન બનીને બાળકો સાથે પરિવાર રોકાયો હતો। ત્યારબાદ મિત્રો, મોરબી હળવદ હાઈવે ઉપર ખમખાર અકસ્માત, જ્યારે ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર થતા 5 લોકોના થયા મોત। હાલ અત્યારે મિત્રો મહેસાણામાંથી ચોંકાવનારી ઘટના આવી સામે, ત્યારે મિત્રો શાળા, મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો અને 2 NRI સહિત 14 સામે ગુનો નોંધાયો। ચોમાસા પહેલા રેલવે વિભાગનો મોટો નિર્ણય, જ્યારે દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાવવામાં આવ્યા। ગાંધીનગરના સેક્ટર 6 માં મહેસાણાના યુવકે ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જ્યારે પોલીસ ઘટના સ્થળે। અમદાવાદના મોટેરા જૂના ગામમાં એએમસીનું ફુલડોઝર ફર્યું, જ્યારે ભારે વિરોધ વચ્ચે 17 મકાનોના ગેરકાયદેસર ભાગ તોડી પાડવામાં આવ્યા। છોટાઉદેપુરમાં મોતની સવારી આવી સામે, કાર અને ટ્રેક્ટર વચ્ચે ખમખાર અકસ્માત, જ્યારે એકનું થયું મોત અને 20 થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા। ત્યારબાદ મિત્રો, ઉનાળાની ત્રાહિમામ ગરમી હોવા છતાં સોમવારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ, જ્યારે બાળકો માટેની ખરીદીમાં વાલીઓ વ્યસ્ત જોવા મળ્યા। જામનગર રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ગાંધીનગરના 9 વર્ષના બાળકનું થયું મોત। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક બન્યા રાજ્યના નવા ડીજીપી, જ્યારે 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી। ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા ભારે રોષ, જ્યારે ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્ય કારણ આવ્યું સામે। અમદાવાદમાંથી નકલી ચલણી નોટોનો રેકેટનો જોરદાર પર્દાફાશ, જ્યારે 28.94 લાખની નકલી નોટો સાથે 6 લોકોની ધરપકડ। ત્યારબાદ મિત્રો, અમરેલીના ચમારડી સબ સેન્ટરમાં બાંધકામમાં ગંભીર બેદરકારી આવી સામે, જ્યારે અનેક ફરિયાદ બાદ જાગેલી સરકારે એન્જિનિયરને નોટિસ ફટકારી। ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુની સ્થિતિ આવી સામે, કારણ કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા। અમદાવાદમાંથી મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 સીસીટીવી જોઈ 4 દિવસમાં શોધી કાઢ્યા, જ્યારે પરિવાર સાથે મિલાવ્યા।
છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટિમેટમ, જ્યારે જાતિનો દાખલો રજૂ કરવા માટે મામલતદારને 24 કલાકની નોટિસ. હવેથી મિત્રો આવી ગયું પેટ્રોલ કરતા 20 રૂપિયા સસ્તું E85 ઈંધણ, જ્યારે E20 પેટ્રોલ વાળી ગાડીઓ ભંગાર થઈ જશે, જ્યારે કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કોકરોચ પાર્ટીનું વિરોધ પ્રદર્શન પૂર્ણ, જ્યારે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે અભિજીતે કહ્યું આ તો માત્ર ટેલર જ હતું. ત્યારબાદ મિત્રો તમિલનાડુના રાજકારણમાં નવો ધડાકો, ભાજપ છોડતા જ દિગ્ગજ નેતાને 10 લાખ લોકોનું સમર્થન. મિત્રો પંજાબના ફિરોજપુરમાં ગમખાર અકસ્માત, જ્યારે પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 8 લોકોના થયા મોત, જ્યારે અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યા હતા લોકો. મમતા બેનર્જીના કડમાં મોટું ગાબડું, જ્યારે તૃણમૂલ સામે અસ્તિત્વનું સંકટ, જ્યારે 16 સાંસદોના ફોન બંધ આવ્યા અને શુભેન્દુ દિલ્હી પહોંચ્યા. ત્યારબાદ મિત્રો રાજ્યસભા ચૂંટણીમાં ફરી તૂટશે કોંગ્રેસ, હાઈકમાન્ડના નિર્ણયથી ભડક્યા ધારાસભ્યો અને ભાજપ પણ તૈયાર. મિત્રો કોકરોચ જનતા પાર્ટીને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન, જ્યારે અભિનેત્રીએ કહ્યું અમે તમારી સાથે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વૈશ્વિક મહાસંકટ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીની ઇકોનોમિક કાઉન્સિલિંગ સાથે હાઈ લેવલ બેઠક, જ્યારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઉપર ફોકસ. ત્યારબાદ મિત્રો SIR માં કપાયા નામ, હવે 63 લાખ લોકોના રદ થશે રેશન કાર્ડ, જ્યારે એક્શનમાં શુભેન્દુ સરકાર. સાંસદ પદેથી રાજીનામાની અટકળો વચ્ચે યુસુફ પઠાણનું મહત્વનું નિવેદન આવ્યું સામે અને કહ્યું મને મમતા બેનર્જી કે પાર્ટીના કોઈ લીડરે ક્યારે રાજીનામું આપવા કહ્યું નથી. મિત્રો રસ્તો રોકવાનો પ્રયાસ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત, જ્યારે પેપર ચોર ગાદી છોડના નારા સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ અને કોંગ્રેસના બાપુનગરમાં હલ્લાબોલ. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટમાં ફિશિંગ વેકેશન, જ્યારે ચોમાસા પહેલા દરિયા કિનારે 700 જેટલી બોટોના સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી. કોકરોચ જનતા પાર્ટીનો કેન્દ્રને 7 દિવસનો અલ્ટિમેટમ, જ્યારે શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો દેશભરમાં આંદોલન થશે. મિત્રો RBIના ગોલ્ડ રિઝર્વની વેલ્યુ અઠવાડિયામાં $2.19 અજબ ઘટી, જ્યારે ગવર્નરે કહ્યું સોનું વેચ્યું નથી. હવેથી મિત્રો શાંતિ વાટાઘાટો અટકી, જ્યારે ઈરાને અમેરિકા પાસે માંગ્યા $24 અજબ, જ્યારે યુદ્ધ થયું તો મોટો હુમલાની પણ ધમકી. ત્યારબાદ મિત્રો પુતિનની ભારતને મોટી ઓફર, જ્યારે રશિયાના સૌથી બેસ્ટ ફાઇટર જેટ સાથે મળીને બનાવવા તૈયાર. હવેથી મિત્રો બોર્ડર ઉપર જમા થવા લાગ્યા બાંગ્લાદેશીઓ, જ્યારે કૂચબિહારમાં 0 પોઈન્ટ ઉપર ટેન્શન થતા BSFનો મોરચો. હવે મિત્રો વાત કરવામાં આવે તો ગીરમાં સિંહોના મોત ઉપર વન વિભાગમાં જ ડખો અને મંત્રીઓનો વાયરસ ન હોવાનો પણ દાવો, જ્યારે મિત્રો DCPની વાયરસ વાળી પોસ્ટલ પોલ ખોલી. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.